કાકા હા મારા હગું ચમ નહીં થતું આટલું બધું કોમ કરવું એ મૂર્ખા હજી નેનો એવું નહીં આમ તો જો હગું આવશે ને તો જ હું તો કોમ કરીને કોમ બોમ નહીં કરું વિચારીએ હેકો તમે તો શેના વિચારો જેનો એમ જ એ મૂર્ખા માર ચેવડા મોટા હતા તારે થાકું દીધું 30 વાર તે પૂછી ઓરો થયો તાર તું ચાલી વારનો હું ગૌદાન હા બાબુજીને ફોન કરું ક હું કે છે વાટ જ જોઈ રહ્યા ભાઈ યાર તમે યાર ચો કે શું કુટ વાળો બાલા નંબર મળતો નહીં આયો હેલો હલો હું કરો કોઈ નહીં ચમ શું કરવાનું હોય બે એવું ખાટલા હું ગૌદાન હા બોલો આપડા ભત્રીજો હે ને હા એને આપડા હગાનું કરવાનું હોય કેવો તે હગું આવ્યું વાત કહું નસીબ ગ્રીજો લાગે ફિકર કરો ફિકર હેલો હા હું ગૌદાન હા બોલો શું કરો કયો હગું કરવાનું હું હા તે હમણાં ફોન કરીને તમે ફોન કરું તો આવું હા આવો દાન હારી કણે જ આવું યાડો ફોન નહીં કરું હા જલ્દી કરજો હો હારું યાડો હા એ મૂર્ખા બેટ પડી ગયો આમ તાજી નું છોકરા હાગું કરાવવાનું કોના બધા કાન મોય વઠું મારું તું તો હતો ને એનો હું ખબર નહીં પડતી આમ તાજી છોકરો થયો ઈ વર્ષથી મોટો થઈ ગયો મારે બંકા ફોન કરવા દે હલો હા આપણે હગું કરાવવું હગું કરાવું છે એમ વાહ હગું તો મારા જોડે છે બરોબર હાલ ઉભા કર ના કરે એક જ લાફો દે એ કઈ લાફો મેલવાન ગયો એટલી આમાં ભોણા વાત કરું ઓએ નેગો મને તો કહેતા જ ના હીરા લાયક છોડી હો ભોળા ના હા ભોળા ને ના અહીંયા નહીં હા તો એક હમ તાજી નો છોકરા હાગું ઓહો ઈવાનું ઓહો તે જમીન બમીન છે જમીન ઓહો તો હેડો હું આવું અત્યારે હેડો એટલે જ છું હા ચોકડી ઉપર જ હતો જે હું આવું હાર તો આવો હો ને ઓહો મારા 10,000 લેવા થોય ને ઓએ અને તો મને થોડા લાય હો હા કશું વાંધો નહીં, હું આવું હા. બરોબર હા એ છોકરા વાળા કહી દો એ હા કઈ કઈ રે નીકળી આવે જ છે એ હારું હો ને હા હા હેડો એ હારું એ હા. હારું હેડો હારું હારું કોણ આવ્યો હેલો હલો હા હજારની વાત થઈ ગઈ પાકી બાકી હો નસીબ ઉઘડ્યો વાળું ઊભું મૂર્ખો હેલો હા ચાલે હમણાં હાલ લઈને આવું હું હાલ આવો હારું હેડો હા આવ્યો આવ્યો હું કહું શુક્લો સૂરજ ઉગાડી દીધો મૂર્ખા અમે નાખીએ તો હમણાં બનતા પોથા જલ્દી જલ્દી પકડો પેલી સાઈડ નહીં એ બધું એક તો આપણે જ કરી આવવાનું હોય આખો દારો ગીર પડી ગયો બોલતા ના નખો શું કરો ને કે ના પાડી દે પણ હું કહું હા ગમે ખરો તારું શું શું છે ખાના જેવું ખબર રાયા ઢોર જેવું તારું મોઢું તો છે પેલા 10 દાડો ના આવ્યો ના એવું લાગે આબરૂ ના કાઢશો આજે ના આવ્યો એવું લાગુ જો જા ને કે ના પાડી દે પેલા ભોથા નહીં કરવું હગું બગું નહીં કહું ના હું જોઈએ તારી આજે હગું આવ્યું હે કે અમે શીખર છોકરો જોઉં અને ડાયરેક્ટ હગું કરાવી દઉં વેટી લાવું મૂકી દેવાને ગમે તે પણ આલવી પડે હું કેવું ટાઈમ પછી જવા દે અને છોકરા બોકરાને જોવા દે કોમ બોમ જેવું કરે ને કે પછી હું હાથોને છૂટું છોકરો દોડશે અને એનો બાપો દોડશે એન્ટ્રી પાડવા દે સોનેરો આયો રાજ સોનેરો આયો રાજ વિક્રમ ઠાકોર આવી ગયા ઓય તારી બધા બે હાથો છે પણ અમે જઈને વાત કરીએ મૂર્ખો આવો હા હું મૂર્ખો મારો હાગો ચોરી પાકીટ લઈ જવા આયા રે હું કહું મહેમાન હા. હું કહું
આ બાકી હું બોલાયો એ પછી તમારે શું જોવાનું સ્ટાર્ટ આ સૂર્ય બાકી ચમ લઈને આવ્યો હગા ઓ તારી બાબુજી હા મારે હગું કરાવું જ નહીં હું આ ઘેર હેડી ના ના આ તો ખાલી મજાક કરું છું યાર ભાઈ ફોન કર હાર બંધ થઈ ગયો બોલો બંધ થઈ જા કોઈ નહીં કોની બોલી લેશો ઓ પોણી લઈ જાઓ ભોના બધા જો લેતા હું ફોન તારું ઘર સન તારા હગું કરાવવાનું હું કહું હા કે છોકરો શું કામ કરે છે છોકરો નોકરી કરાવો એમાં નોકરી કરે છે 50,000 પગાર અને તમે શું કરો છો મો હે હું શું કરું આમ ઘેરના ઘેરે જ? કાન બોલતો ના હા હું 50,000 કીધું હો એવડા કે બે નંબર નું ધંધો કરો એવું સારું હું આગળ જઈને આવ્યો એ મેં બે જગ્યાએ પૂછ્યું એક હગું ના કરતા ને કે તમારે છોડી જઈ કોણ કે હા શિખર પાછું બે જણ મળ્યા હતા મને બે હા. જણ જો હગું આ ગાડી કોની છે આ રામા મેં ત્રીજો લાવ્યો બાબુજી હા બોલો બાબુજી હા બોલો કેવા જઈએ તો હારા ઘરમાં તમે લાયા હો હા એટલે હું એક વસ્તુ લાવ્યો ને હા, એ બોલો. હું આપી દઉં બરોબર આપી દેલા પૂછો એ આખા ખબર નહીં પડતી મારા ઓલે લાયો મારા ઓલે નહીં લાવ્યો તો દાન હું આ છોકરા ઓલે લાવ્યો હું બરોબર લાવું પેલું અસલી એટલે 5 લાખ રૂપિયા એવું ઓય જે જો હું તો ખાઈએ એમ તો હગું તો હું કહું તમને હા કે આ વેટી છોકરા ની હાલ તો હું તમને તમારા હાથમાં આલું હું લ્યો બરોબર હા અને હવે મને બતાવજો તમારો ક્ષેત્ર કયો કયો હું અને બતાવીએ. હું આવ્યું હોય એ બતાવજો હો હા એ મારી એ હારી હળ હે ડરી તમે જો પગે દુખાડી મારે આઈ જો આપણો બહુ આ તમારો બાબુ હો તાન અને હું કહું હા ખેતર જેટલા હતા ને આઈ રહ્યું હા તાની ખેતર તો સો ભાઈ હો તાન આ બધા છે સુધી ખોબ ઉભી મારે ઊભી માના ના કાકા ને કસમ હે ઓહો ખેતર તો જુઓ ભાઈ ખેતર ખેતર હા તાની ખેતર જે શું ભાઈ હો રે? તાન પેલો તમે કોણ કહેતો તું એ તો હતા બે ગમને માણસે જ હતા એ તો બધા હરીશેબર છે એટલે એવું કરી મૂકી હું દીધી કોણ હું કહ્યું હા લેવા તા પેલા ફૂલ બે ત્રણ વેચવાનો હા હું કહું આ મૂર્ખામ બધું આપણે કરીએ લાવવાનું જો તારી હું કહું હા આ બધું કેવું હો ભાઈ તમારી તો વાત જ ના થાય તારી બાબુજીને કમ્પ્લીટ જગ્યા હગું કરાવી છે હું વાત કરું અને હું કહું હા કાલ કહો છો 15 તમે આવો અમારા ગામમાં તમે જોતા જો હું કેવું હા. છોડીને એ વાત આપણે પાકી થઈ જાય હા અને લેવા તાને આપણે ખેતરે જોઈ લીધું જમીને જોઈ લીધી બરોબર પેલી સાઈડ તો આ દયું બતાવીએ લેડો તાનજીએ એ બી હા હા આપણે આ ઘઉં બહુ છે લાગે બસ એક નંબર હા અને મારા ભોણાની તો ખળગું કરાવો યાર તમારા ભોણાને ને ઓહો કેટલા વર્ષ થયો હજી 15 જ થયો પંદરમાં હગું ના થાય હું ના થાય તાન આ વણો કેટલો છે વસીદા 22 વર્ષ છે કે આ ઘઉં તમારા હે? આ કને ઘઉં આયા આપણા હી એવું હું તમારું કહું હા આ મકાન તો કોઈ નહીં ઘઉં તમારા હે તો હજુ વાર લાગશે 2 મહિના જેવી પણ 2 કોથળા ઘઉં આવી ગયો આરે દાલ છું બે કોથળા એટલે બધા ક્ષેત્રમાં 2 નહીં એક ક્ષેત્રમાં 2 કોથળા અને મને આવું? શિયાળ આપજો મારા બધા બે એટલે હું કહું કે ભણા તું ભણ હું કેવું સાચી વાત છે ભણવા જાય કે નહીં જતો નહીં જતો ઓ તારી આ જીવન વધુ મળશે આવું મારું શરાબ શરાબ
હા શેરા તો નહીં મળે આપણો કઈ બીજી વાર તો થઈ ગયું પાકું આવું હવ મેં પડી ગયો આ જીવન હારો અઠો મળશે બનશે તો બનશે શું કેવું સાચી વાત છે હું અત્યારથી કહી દઉં હા, બોલો. તો ભાઈ જો ભણવા જશે ને હા. તો હગું હું અનુ હગું હું લાય હા તમે આપજો ભણવા મોકલી દઉં કાલે 100%. આજ જ જાઉં અત્યારે તારો બા મોકલે છે 3 વાગે તાર બાની શાળા છે અંદર જવા દે હે જવા દે વાત કરી છે ઉભા રહ્યો 2 મિનિટ લ્યો અમથાજી હું યાર આવ્યો તો ગુલ આયા વ્યાટું તો પતી જીતી હા પણ આ તમારા ડોશી લઈને આવ્યો તો લે અમાર ડોશીઓ લે લાયો ઓહે અને આ એક જ છે આ એ. વાહ ડોશ 100 લાખ રૂપિયાનો હે 100 લાખ ઈ 1 લાખ લકી હોનાની નથી મળતી હા અને આલી થોડું આ એની અમારે આપણે 10 લાખ ની આલી હોય ખબર હે હું 10 લાખ મૂર્ખા 5 લાખ નું છે એ નતું મારી વાત સાંભળો હજુ કાલે અબ્બાસ થશે ને તમારે હા એટલે હોનાના 2 વીડ એટલે વેઠ્યું 2 તમારા છોકરાને આલવાની છે એટલે તમારા ડોશીને આલી દેજો અને હારું કહેજો પેલા તમારા બંકો ભાઈ આયા હતા ને તે આર્યુને આયા હતા તે આલ્યું હતું હારું એડો આપણે જો બધા હરખા ભાઈ હા હું કેવું એટલે જો આપણે હગવો તો હું લાય બરોબર હા પણ એ વર્ષથી છોકરા જો ભણતા હોય એવા કોમ કરતા હોય એવા ઓહો તો જ ન કરે ઓઢા પાડા મોકલી દો એ વાત સાચી યાર, બપોરે ગયું. તમારા ઘરે તમારી ખેતરમાં યલ્લું આવ્યું ગૌડી પછા આપણા તોરાઈ પર મુવા એ પણ કાઢી કોના કે શક પર કે મુવા આપડા તોરાઈ જીવે તો ઈ એ હું કહું હા જીએ ઘર બાજુ તને મેં તમે આટલા ક્ષેત્રમાં આવો કરો હા અમુ જવું તાનો આટલે અમુ બારો બાર ઘેર જતો રહ્યો હા ના લેડો તાર મળીએ એડો ચા બાબુજી બસ ચા નહીં પીવો અમે જીએ અમે એવું હા. હું કહું હા. આપણે આડું આમ નક્કી કરી દેજો હા રેડો કાલે આવો હા નક્કી જેવું કરી દઈએ પ્લસ ઘેર નું કિંડિયા કો વાઈટ નું ના. કાજો લાવો લેડો તાર મળીએ હો હાથ મિલા ઓ તારી આવજો એ હારું કાલે મળીએ હો એ હા હો તારી આ વખત તો જમાઈએ જબરું મળ્યું હો અને જમીન તો જોવો ભાઈ કેટલા વીઘા 1 2 3 4 5 6 7 8 ગણે ગણાય ના એટલી જમીન છે કશો વાંધો નહીં કશો વાંધો નહીં આ વખત તો જલસા પોણી દેખાય જો આવીએ જલસા પોણી મોજ હારું આવજો